નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જ્ઞાન સહાયકને મળવાપાત્ર રજાઓ, કયા કયા પ્રકારની રજા જ્ઞાન સહાયકને મળે છે અને મહિલા જ્ઞાન સહાયક ઉમેદવારને કયા પ્રકારનો જ્ઞાન સહાયકની અંદર લાભ થાય છે એની આપણે ચર્ચા કરીશું અને પગારનું કેલ્ક્યુલેશન જે છે તમારું કેવી રીતે થાય છે એની આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો જે પણ મિત્રો અત્યારે નવા જ્ઞાન સહાયકમાં જોડાયા છે એમના માટે આ વિડીયો જે છે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને એની અંદર તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ તમારે કરવાની છે. તો સૌ પહેલાં વાત કરીએ કે પરિપત્ર જે છે એ થયેલો છે જ્ઞાન સહાયકની રજા વિશે, અને 6/1/2024 રોજનો જે પરિપત્ર જે છે એની અંદર એવું જણાવવામાં આવેલું છે કે જે પણ જ્ઞાન સહાયક ઉમેદવાર રહ્યા એને 11/10/2017 જે સામાન્ય વહીવટ વિભાગનો જે ઠરાવ જે છે એના નિયમો જે છે એ જ્ઞાન સહાયકને લાગુ પડે છે. તો એ મુજબ જે છે કે 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવેલ પરચુરણ રજા, બરાબર, અને જે 11 રજાઓ જે છે એ આપવામાં આવે છે. પરચુરણ રજા એનો મતલબ છે કે કેઝ્યુઅલ લીવ CL ની વાત કરવામાં આવે છે. તો કરારના સમયગાળા દરમિયાન દરેક જ્ઞાન સહાયકને 11 રજાઓ મળે છે. એટલે કે 11 મહિનાનો કરાર હોય છે સામાન્ય રીતે, તો એક મહિનાની એક CL એવી રીતે ગણીને 11 CL જે છે એ તમને મળે છે. અને એ ઉપરાંત જે છે અન્ય આકસ્મિક સંજોગો માટે 11 ખાસ રજા જે છે એ મળવાપાત્ર છે. તો 11 CL મળવાપાત્ર છે ને 11 બીજી ખાસ રજા એ તમારે કોઈ ખાસ કારણ એવું બને છે તો જે તમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે હોય છે અને ગ્રાન્ટેડ વાળાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે હોય છે એ લોકો જોડે જે છે તમારે મંજૂર કરાવવાની હોય છે. તો આ પ્રકારની રજાનો તમે ઉપયોગ કરી શકો છો. CLમાં એવું હોય છે કે આમ જોવા જઈએ તો 11 રજાઓ ખાસ 11 રીતનું હોય છે, પણ કદાચ તમારા જે તે સ્કૂલમાં આચાર્ય હોય કે એમના ઉપર અમુક વસ્તુ ડિપેન્ડ કરે છે કે કદાચ કોઈ મહિને તમારે 2 રજાની જરૂર પડી ગઈ તો પછી આવતા મહિને તમે નથી લેતા, તો એ પ્રમાણે તમારે એડજસ્ટ થઈ જાય છે. તો CL જે તમે લો છો એની કોઈ સેલેરી તમારી કપાતી નથી, કમ્પ્લીટ જે છે એ પગાર તમારો એ પ્રમાણે આવે છે. અને એ પ્રમાણે પરચુરણ રજા પણ જે હોય છે તો 11 રજાઓ જે છે એ તમને મળવાપાત્ર છે. 11 મહિનાના કરારમાં તમે 11 રજાઓ લો ત્યાં સુધી તમારે બીજું કોઈ સેલેરી કપાતી નથી જો એ CL મૂકવામાં આવે તો. ખાસ ઘણા મિત્રોને ઓછો ખ્યાલ હોય છે તો પ્રશ્નો પણ આવતા હતા, એ લોકો રજાઓ ઉપર જે છે એ આપણે એક વિડીયો બનાવી દઈએ, બરાબર. તો 11 CL અને 11 ખાસ પરચુરણ રજા. હવે ખાસ ચર્ચા કરવી છે મહિલાઓ માટે. જે મહિલા ઉમેદવાર જે છે એમને આ જે CL અને પરચુરણ રજા, CL ને બીજી રજા જે છે 11 એ તો મળે જ છે, પણ એ સિવાય મહિલા કર્મચારીને 1 વર્ષ બાદના કરારના સમયગાળા પછી મેક્સિમમ એટલે કે મહત્તમ 90 દિવસની માતૃત્વ રજાનો લાભ જે છે એ મળવાપાત્ર થાય તેમ છે, એનો અભિપ્રાય જે છે એ આપેલો છે. તો જે મહિલા કર્મચારી જે છે એમને માતૃત્વ રજા એટલે કે જે પ્રસૂતિની રજા જે હોય છે એ જ્ઞાન સહાયક ઉમેદવારને 90 દિવસની રજા મળે છે. એ ક્યારે મળે છે કે પહેલા તમારો 11 મહિનાનો એકવાર આખો કરાર તમારો જે છે એ પૂરો થઈ ગયો હોય એના પછી, બરાબર છે. ડાયરેક્ટ અત્યારે જોડાયા 1-2 મહિનાની તમે નોકરી કરી અને પછી તમારે પ્રસૂતિની રજા પર ઉતરવું હોય તો એ રજા તમને મળશે નહીં. પણ એકવાર તમારો આખો કરાર રૂટીન તમારો 11 માસનો કરાર પૂરો થઈ ગયો હોય અને ફરીથી જ્યારે તમારો કરાર ચાલતો હોય તો એ સમય દરમિયાન તમને 90 દિવસની માતૃત્વ રજા આપવામાં આવે છે. એટલે કે આ 90 દિવસની સેલેરી તમને જે છે એ સરકાર આપતી હોય છે. તો આ જે છે રજાઓને લઈને ખાસ વાત કરવી હતી તો એની ચર્ચા આપણે કરી લીધી. હવે બીજા મુદ્દાની આપણે ચર્ચા કરવી છે કે પગાર જે છે ગણતરી તમારી એ સેલરીનું કાઉન્ટ જે છે એ કેવી રીતે થાય છે. તો આમ તો તમે બધા હોશિયારો જ છો, બધા લાગ્યા છો ટેટ પાસ કરીને, એટલે ગણતરીમાં પણ બધા આ સામાન્ય ગણતરી છે, પણ છતાં એકવાર આપણે જે છે તમને બતાવી દઈએ. તો વાત કરીએ કે તમારી સેલરી જે છે એ 21,000 છે અને મહિનાના જે તે મહિનાના અલગ અલગ દિવસો હોય છે. એટલે કે કોઈ 30 દિવસનો મહિનો હોય છે, કોઈ 31 દિવસનો હોય છે, તો ફેબ્રુઆરી 28, 29 દિવસનો પણ આવે છે. તો તમારે તમારી સેલરીનું કાઉન્ટ જે છે એ તમે કેવી રીતે કરી શકો છો અને કેટલા દિવસની સેલરી તમારી આવે છે. હવે આ મહિનો જે છે આ મહિનામાં તમે 22 તારીખે હાજર થયા છો. જૂન મહિનો છે, જૂન મહિનાના દિવસો જે છે એ 30 દિવસ છે, કુલ કાર્ય દિવસ જે છે, બરાબર. કુલ આખા મહિનાના દિવસ જે છે એ 30 દિવસ છે. હવે તમે 22 તારીખથી શાળામાં હાજર થઈ ગયા એટલે 22 તારીખથી તમારા દિવસ જે છે એ 30 સુધી ગણો
તો 9 દિવસ થાય છે. તો જૂન મહિનામાં તમને 9 દિવસની સેલેરી મળવા પાત્ર છે. તો આ 9 દિવસની સેલેરી કેવી રીતે કાઉન્ટ થાય? તો તમારી જે સેલેરી છે 21,000, એને આપણે 30 વડે ભાગી દઈએ તો આપણને મળશે 700. આ 700 ગુણ્યા આપણે 9 કરીશું એટલે 6,300. તો જૂન મહિનામાં જો તમે પૂરેપૂરા 9 દિવસ ભરો છો અને હાજર થઈ ગયા હોય રેગ્યુલર, તો તમારે 6,300 સેલેરી તમારી આવે એ પ્રકારની ગણતરી હોય છે. હવે વાત કરીએ કે જે સીએલ તમે લો છો આગળનું રજાનું પે, એટલા માટે પહેલા મેં સમજાવ્યું કે સીએલ તમે લો છો એ તમારું સેલેરી કાઉન્ટ એટલે કે થઈ જ જાય છે, એમાં કોઈ ડિડક્શન થતું નથી. પણ તમે જો કોઈ કપાત રજા મૂકો છો, એબસન્ટ તમારું જાય છે, એમાં પગાર કપાત થાય છે, તો આ પ્રમાણે દિવસનું કેલ્ક્યુલેશન ગણીને જેટલા દિવસની તમે રજા પાડી હોય એ પ્રકારેની જે તમારી સેલેરી જે છે એ કટ થાય છે. બરાબર? દાખલા તરીકે 9 દિવસ છે, એમાંથી તમે 2 દિવસની રજા પાડી દીધી અથવા 2 દિવસ લેટ થયા, તો એ 700 લેખે તમારે એ પ્રમાણે ગણવાનું થતું હોય છે. હવે આ જ રીતે મહિનો જે છે, દાખલા તરીકે 7મો મહિનો આવશે તો 31 દિવસનો મહિનો છે. બરાબર? તો 21,000 ને તમારે 31 વડે ભાગવા પડશે. બરાબર? 21,000 ને 31 વડે તમે ભાગશો તો જુલાઈના તમારા જે દિવસો રહ્યા એક દિવસના 677 લેખે એ પ્રમાણેનું થાય છે. તો એમાં પછી તમે કેટલા દિવસ ભરો છો એ તમારે 677 થી તમારે મલ્ટીપલ કરવું પડે કે તમે કેટલા દિવસ ત્યાં હાજર રહો છો. બરાબર છે? રવિવાર હોય, તહેવાર હોય, સીએલ હોય, આ બધા પેડ દિવસો જ કહેવાય છે. બરાબર? એ સિવાયની તમે જે કપાત રજા પાડો એનો જ જે છે એ પગાર તમારો કપાતો હોય છે. બીજી કોઈ આની અંદર પ્રોબ્લેમ હોતો નથી. બરાબર છે? જેટલા મહિનાના દિવસો વધારે હોય એટલું તમારું એક દિવસનું માનદ વેતન જે છે એ ઓછું હોય છે. દાખલા તરીકે ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરી દાખલા તરીકે મહિનો હોય તો ફેબ્રુઆરીની અંદર 28 દિવસ હોય, તો આપણે 21,000 ને 28 વડે ભાગીએ તો આપણને જે મળે છે એ એનાથી જે છે પેલા કરતા ઓછું વધારે મળશે, એટલે કે 750. તો ફેબ્રુઆરી જેવો મહિનો હોય તો એક દિવસ તમારો 750 નો ગણાય છે. તો એ પ્રમાણે તમારી સેલેરી કાઉન્ટ થતી હોય છે. તમે રેગ્યુલર જો કરશો ને કોઈ રજા નહીં પાડો તો તમારી સેલેરી પૂરેપૂરી આવશે. સીએલ સુધી એકાદ સુધી હશે ત્યાં સુધી ચાલશે, પણ વધારે રજાઓ જો પાડવાની થાય છે અને દિવસો જે કાઉન્ટ કરવાના થાય તો આ પ્રમાણે તમારી સેલેરી જે છે એ કાઉન્ટ થતી હોય છે. બીજો બધો આધાર જે હોય છે એ તમારા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હોય છે, ટીપીઓસી છે, સીઆરસી જે છે એ બધા જોડે તમારે જે છે કોમ્યુનિકેશન રાખવાનું હોય છે રજાની બાબતમાં અને બીજી બધી બાબતમાં. ખાસ કરીને આકસ્મિક સંજોગો સિવાય બીજી કોઈ રજા એવી રીતે તમારે ના પડે, ખાસ ધ્યાનમાં રાખવું. અને શિક્ષણમાં લાગ્યા છો હમણાં તો જીસીઆરટીની વેબસાઇટ ઉપર શિક્ષક આવૃત્તિઓ ઉપલબ્ધ છે. તો પ્લાનિંગ જ્યારે બનાવતા હોય, બાળકોને ભણાવવા માટેનું કંઈ કરતા હોય ત્યારે ત્યાં તમે જોઈ શકો છો કે કેવી કેવી પદ્ધતિઓ આપેલી છે શિક્ષણની. થોડો કદાચ સમય તમારે થઈ ગયો હોય તો જીસીઆરટીની વેબસાઇટ ઉપરથી તમે એ વસ્તુ બધી ડાઉનલોડ કરી શકો છો. અને લાગ્યા છો વિદ્યાસહાયકમાં લાગો ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક કહું છું. સારું શિક્ષણ જે છે બાળકોને આપજો, અનુભવ લેજો અને જ્યારે વિદ્યાસહાયકમાં આવશો ત્યારે ફરીથી આપણે એ બાબતમાં બધું તમને સમજાવીશું. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.